ધરું ઉછેરમાં ખાસ કરીને વાતાવરણ અને વરસાદ ખાસ કરીને મોટો ભાગ ભજવતો હોય છે. જ્યારે વરસાદ અનિયમિત હોય અને જો ધરું બેડ ઉપર કરેલા હોય તો ખાસ કરીને તે નિષ્ફળ જવાની શક્યતા વધી જતી હોય છે. ખદલપુરના એક એવા જ ખેડૂતના ધરું આ વર્ષે વરસાદના કારણે નિષ્ફળ ગયા છે. જાણીએ. પટેલ વિખાભાઈ સદા, જિલ્લો મહેસાણા, તાલુકો જોટાણા. લગભગ 15 વર્ષથી કરીએ અમે. શરૂઆતમાં તો બધા આમ તો આ જ બધા કરતા હતા, પણ એ બધા સાદી રીતે બેડ ઉપર કરતા હતા. હવે આ બધું નેટ હાઉસમાં કરીએ. જે બેડ ઉપર રોપા કરો એમાં શું નુકસાનીને શું આવતું? એમાં ગરમી અને વરસાદ બંને વધારે નડે, મહેનત એમાં વધારે પડતી. ઓકે, આ સ્ટ્રક્ચર આવ્યું એના પછી આમ શું ફાયદો થાય છે? એમાં ફાયદો એક આ જર્મિનેશન થોડું વધારે મળે, મહેનત થોડીક ઓછી પડે. ઓકે, આપણે આ વર્ષે જો કહીએ તમારા વેચાણની સ્થિતિ, તો વરસાદના લીધે કઈ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે? વરસાદના લીધે તો હવે અમારે તો નુકસાન જ છે, બીજા લોકોને ગમે તે હોય. વરસાદે લેટ પડી ગયો, અનિયમિત વરસાદ. અચ્છા, કારણો બધા ગણાય છે એમાં. વાવેતર ઓછું, 4 લાખ. વિષ્ણુજી રાવતાજી, તાલુકો જોટાણા, જિલ્લો મહેસાણા. આપણે હાલ તો ટામેટી है, मरची है, રીંગણ, કુબી, ફુલાવર, મરચી, અજારીગર વગેરે કરીને આવે. પછી ફરતા એરિયાના બધા આવે. અંબાસન છે, લોકલ બધા આવે, આજુબાજુના બાસડિયા છે, મોદીપુર, 8 કિલોમીટર ખંડેરાપુરા, વામજ, સિલજ વગેરેના તમામ બધા આવે. વરસાદના હિસાબે માલ તૈયાર થાય, પછી મોટો થાય, પછી ના આવે તો વરસાદ ના આવે તો નુકસાન ભાઈ. આપણે જે તમે 12 રોપા કરો છો એમને તમારે નુકસાન શું પડે છે ટૂંકમાં? સારી જર્મિનેશન ઓછું મળે. જેવા 3000 સીડ આવે ને એમાં 1500-1200 જેવા સીડ મળે. એટલા રૂપિયા મળે. એક રોપા જે રોપા અલગ અલગ હોય શું ભાવે વેચાણ થતું હોય છે? ભાવમાં રોપવામાં કોઈ એવું નક્કી નહીં. રૂપિયામાં જાય, 50 પૈસામાં જાય, 60 પૈસામાં જાય, અલગ અલગ ભાવ જાય. ઓકે, જેવી ગરાગી જેવો સમય. દેશીને તો વાવેતર નદાસા છે, ઉભરોજ છે, એ સાઈડ થાય વાવેતર. ઓછું થઈ ગયું અમારે વાવેતર. અહીંયા ઓછું થઈ ગયું. બીજા ફટ્ટા ગામડામાં આજુબાજુમાં ચાલુ છે. બધા હાઇબ્રિડ ઉપર પડી ગયા. બધા હાઇબ્રિડ બિયારણ પર જતા રહ્યા. ઓકે, એટલે પહેલા અહીંયા આગળ એ મરચાના રોપા થતા ખરા? હા, થતા. અમે જ બનાવતા હતા. અમે આ સાદી રીતે આ બેડ ઉપર, સાદા બેડ ઉપર જ બનાવતા, જમીન ઉપર. ઓકે, એ તો ક્યારામાં બનાવતા, આખા વીઘે વીઘા, 2 વીઘા થતા જતા એવી રીતે. એમાં તમને શું ઉત્પાદન મળતું આમ? એમાં મળે, પણ એમાં ખર્ચો પાવ નેદવાનું ને એ બધું વધારે પડે. રોજે રોજ પાવા પડે. એ જરૂર મળી જાય 2-4 લાખ રૂપિયા.